પંથકમાં વરસેલા ભારે વરસાદને પગલે સિલુડી ગામમાં બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા વાલિયા પંથકમાં ગતરોજ બપોરે 2 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં ખાબકેલા સાંબેલાધાર વરસાદને પગલે સિલુડી ગામ બેટમાં ફેરવાયું હતું। ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10 થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી હતી। પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાની ઘર વખરી પણ બચાવવાનો સમય મળ્યો ન હતો। ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે ઘરોમાં નુકસાન પણ થયું હતું। જ્યારે એક મકાનમાં ભૂવો પડી ગયો હતો તો સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલ પડતા 7 લોકોનો આબાદ બચાવ થયો હતો। પરિવારે દિવ્યાંગ વૃદ્ધાને બચાવી લીધી હતી। આ પરિસ્થિતિ અંગેની જાણ થતાં ગામના તલાટી હાર્દિક વસાવા દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોએ સહાયની માંગ કરી હતી। મારા ઘરમાં વરસાદ પડતા આટલો બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે। બીજું ઘરમાં શું નુકસાન છે? અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું। શું આશા રાખો સરકાર પાસે? અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય। આજ રોજ અતિ ભારે વરસાદ આવવાથી સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનો અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે। કોઈને વાગ્યું છે એવું ખરું? જાનહાનિ કોઈની નથી, કોઈને ઇન્જરી નથી થઈ, પણ ઘણા બધા ઘરોને નુકસાન થયું છે ને બધાનું લગભગ અનાજ પાણી બધાનું ધોવાઈ ગયું છે ને પોતાના ડોક્યુમેન્ટ હતા એ પણ ઘણા બધાના લગભગ તણાઈ ગયા છે।